ત્યારે દેશની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે રામ મંદિરનો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે કેવો રહેવાનો છે, કયા પ્રકારના પૂજા વિધાન હશે તેને લઈને જાણકારી આપવી છે। આપણે જણાવવું છે કે કઈ રીતે આ સંપૂર્ણ કાર્યક્રમને ડિઝાઇન કરવામાં આવ્યો છે। 16મી જાન્યુઆરીથી જ કાર્યક્રમની શરૂઆત થઈ જશે। સૌથી પહેલા સરયુ તટ પર દશવિધ સ્નાન, ગણેશ પૂજન અને વિષ્ણુનું પૂજન કરવામાં આવશે। સૌથી પહેલા સરયુના ઘાટ પર પૂજન વિધિ થશે અને ત્યારબાદ શ્રી રામલલાની મૂર્તિ સાથે ભવ્ય પંચકોશી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવામાં આવશે 17મી જાન્યુઆરીએ। તેનો હેતુ એ હશે કે જે પહેલેથી જ પૌરાણિક મંદિરો અયોધ્યામાં આવેલા છે ત્યાં જશે ભગવાન શ્રીરામ। ગર્ભગૃહમાં શ્રીરામની વેદીની સાથે વાસ્તુ યોગિની અને ક્ષેત્રપાલ તથા ભૈરવ વેદી પણ બનશે। એટલે 18મી જાન્યુઆરીનો આ કાર્યક્રમ રહેવાનો છે। હવે આપણે 19મી જાન્યુઆરીની જાણકારી આપી દઈએ। અગ્નિ સ્થાપનથી અગ્નિ પ્રાકટ્ય અને નવગ્રહ સ્થાપન થશે, પૂજન વિધિ થશે અને જે હવન છે તે પણ 19મી જાન્યુઆરીએ તેની શરૂઆત થઈ જશે। એટલે કે સૌથી પહેલા અગ્નિદેવનું આરાધ્ય કરવામાં આવશે। ગર્ભગૃહને સરયુના પાણીથી ભરેલા 81 કળશથી તેને ધોવામાં આવશે। તેને જે પૂજન વિધિ છે તે કરવામાં આવશે, પાણીનો ત્યાં છંટકાવ કરવામાં આવશે અને એ ગર્ભગૃહમાં ત્યારબાદ રામલલ્લા બિરાજમાન થશે। આ 20મી જાન્યુઆરીનો કાર્યક્રમ રહેવાનો છે। હવે 21મી જાન્યુઆરીએ 125 કળશથી રામલલ્લાની મૂર્તિને દિવ્ય સ્નાન કરાવવામાં આવશે। જે અમદાવાદીઓ જગન્નાથજીની અહીંની શોભાયાત્રા વિશે જાણે છે એમાં પણ કંઈક આ જ પ્રકારના પૂજન વિધાન રહેતા હોય છે અને એ જ પ્રકારે ત્યાં પણ થવાનું છે। ત્યાં સરયુના જળથી ભગવાન રામનો જળાભિષેક થશે, તેમને સ્નાન કરાવવામાં આવશે અને 22મી જાન્યુઆરીએ મૃગશિરા નક્ષત્રમાં 11:30થી લઈને 12:30ની વચ્ચે ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના થશે, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। એટલે જે મુખ્ય કાર્યક્રમ છે તે 22મી જાન્યુઆરીએ રહેવાનો છે, પરંતુ 16મી જાન્યુઆરીથી આ તમામ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ જવાની છે। તેને લઈને પણ આગળ જાણકારી આપીશું।